પાટણમાં એચએનજીયુમાં દારૂની મહેફિલનો મામલો ખૂબ ગરમાયો છે. એચએનજીયુમાં ભૂખ હડતાળ દરમિયાન થયેલા ઘર્ષણ મામલે ધારાસભ્ય કિરીટ પટેલે 10 દિવસ બાદ આજે વહેલી સવારે સરેન્ડર કર્યું છે. જેમાં આજે વહેલી સવારે પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિતના કોંગ્રેસના આગેવાનો પોલીસ સ્ટેશને હાજર થયા હતા. ત્યારે હવે ધારાસભ્ય કિરીટ પટેલે આ મામલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, જેમાં તેમણે રાજકીય ઇશારે તેમને જેલમાં પૂરવાનું ષડયંત્ર રચાયું હોવાથી પાટણ એસપીને યોગ્ય સૂચના આપી કાયદાનું પાલન કરાવવા વિનંતી કરી છે. ધારાસભ્ય કિરીટ પટેલે સરેન્ડર કર્યા બાદ હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે, જેમાં તેમણે આરોપ લગાવ્યો છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિરુદ્ધમાં જઈને અમારા તથા ટેકેદારોને ખોટી રીતે જેલમાં પૂરવાનું ષડયંત્ર કરવામાં આવ્યું છે. ત્યારે કિરીટ પટેલે તેમની રજૂઆતને તાકીદે ધ્યાને લઈને પાટણ એસપીને યોગ્ય સૂચના આપી કાયદાનું પાલન કરાવવા વિનંતી કરી છે. ઉલ્લેખનીય છે કે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં આણંદથી આવેલ ખેલાડીઓ દ્વારા દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી ન હતી, જેથી આ મામલે તાજેતરમાં ધારાસભ્ય કિરીટ પટેલ સહિત કોંગ્રેસ અને એનએસયુઆઈના હોદ્દેદારો કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન કાર્યકરો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણની ઘટના પણ ઘટી હતી. એવામાં એક કાર્યકરે ધારાસભ્યની કિરીટ પટેલની હાજરીમાં એક પોલીસ કર્મીને લાફો ઝીકી દીધો હતો, જેને કારણે આ મામલાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.